નમસ્કાર મિત્રો, ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ લિંક આપેલી છે એનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે જિલ્લા અને તાલુકા કક્ષાએ ભરતી જાહેરાત આવેલું છે, જેમાં જે વિવિધ પોસ્ટ માટેની ભરતી છે જે તમે અહીં જોઈ શકો છો। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત જે ભરતી છે, જેમાં અમુક પોસ્ટ માટે 12 પાસ લાયકાત છે અને અન્ય પોસ્ટ માટે છે પોસ્ટ મુજબની લાયકાત અથવા તે મુજબના જે અનુભવ માંગવામાં આવેલો છે। તો આ વિશેની વધુ માહિતી આપણે વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો મિશન મંગલમ હેઠળ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર અથવા HR એડમિન જે મેનેજર સ્કિલ્સ અને આરસીટી માટે જે ભરતી આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો રિલેવન્ટ જે લાયકાત માંગવામાં આવેલી છે। અને અધર રિક્રુટમેન્ટ જેમાં ગુડ કોમ્યુનિકેશન સ્કિલ્સ છે, નોલેજ ઓફ હિન્દી, પ્રકરણ પ્રોફિન્સી ઇન્ટરનેટ, MS ઓફિસ વગેરેની માહિતી હોવી જોઈએ તેવી અહીં જે ઇન્ફોર્મેશન દર્શાવવામાં આવેલી છે। તો આ માટે જો લાયક હોય તો તમે અપ્લાય કરી શકો છો। ત્યારબાદ જે તાલુકા કક્ષાએ પણ ભરતી છે, તેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન MBA અથવા જે રૂરલ મેનેજમેન્ટમાં કરાયું અથવા તે 2 વર્ષનો જ અનુભવ પણ નોંધવામાં આવેલો છે। ત્યારબાદ આસિસ્ટન્ટ જે પ્રોજેક્ટ મેનેજર તાલુકા માઇક્રો ફાઇનાન્સ। ત્યારબાદ જે અન્ય જે ભરતીઓ છે જે તમે કહી શકો છો। અને જે 12 પાસની વાત કરવામાં આવે તો ક્લસ્ટર કોઓર્ડિનેટર અને ક્લર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ભરતી છે, જેમાં જોઈ શકો છો જે 12 પાસ અને CC અને ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ। અને જે પ્રેશર પણ જે અપ્લાય કરી શકે છે વિલ બી પ્રેફર્ડ એન્ડ પ્રેશર અથવા 1 યર એક્સપિરિયન્સ વિલ બી પ્રેફર્ડ, એટલે જો અનુભવ હશે તો પ્રાથમિકતા આપવામાં આવશે, અથવા જો પ્રેશર હોય તો પણ તમે અપ્લાય કરી શકો છો। ત્યારબાદ ક્લર્ક માટે પણ 12 પાસ CCC અને જે ગ્રેજ્યુએટ હોય તે અપ્લાય કરી શકે છે। ત્યારબાદ અરજીની વાત કરવામાં આવે તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 14/7 રહેશે। તેનું સરનામું આપવામાં આવેલું છે વાવડી ગોત્રા। 18 થી 30 વર્ષ ઉંમરના ઉમેદવારો અરજી કરી શકે છે। અરજી ફક્ત રજિસ્ટર્ડ પોસ્ટ RADથી જ પોસ્ટ કરવાની રહેશે। તો અન્ય માહિતી પણ અહીં આપવામાં આવેલી છે, તો ત્યાં તમે જે અરજી કરી શકો છો। તો તમે અહીં જોઈ શકો છો પરિશ્રમ એન્ટરપ્રાઇઝ ગોધરા, જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુર આઉટસોર્સ આધારિત જગ્યાઓ ભરવા માટેની જાહેરાત છે, કે તે તમે અહીં જોઈ શકો છો। આવી અન્ય માહિતીઓ અને PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી પણ મળતી રહેશે, તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો। આજના વિડીયોમાં બસ આટલું, ફરી મળીશું નવી માહિતી સાથે।